આજે આપણે વાત કરીશું કે અગાઉ તમામ કોર્સની અંદર એટલે કે BA, BSc, BCom, MA, BEd તમામ કોલેજોની અંદર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને મેરિટ લિસ્ટ પ્રમાણે તમામ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી PTC કોલેજોની અંદર ભરતી પ્રક્રિયા અને જે એડમિશન પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી નથી. તેના પાછળ સૌથી મહત્ત્વનું કારણ શું છે અને શું કારણથી આ ભરતી આ પ્રવેશ પ્રક્રિયા અટકી છે તે તમામ વિગતો આજે એક જ વિડીયોની અંદર આપણે તમામ વિગતો સમજીશું. તો સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી અને તમારા લાગતા વળગતા વિદ્યાર્થીઓ સુધી પહોંચતા રહે. સૌપ્રથમ આપણે વાત કરીશું કે PTC કોલેજોની અંદર જે ભરતી પ્રક્રિયા છે, મતલબ કે જે એડમિશન પ્રક્રિયા કરે છે જે લોકો શિક્ષક વર્ગના લોકો, તે લોકોની ભરતી અટકી ગઈ છે. તેના કારણે આ પ્રવેશ પ્રક્રિયા પણ અટકી જવા પામી છે. શૈક્ષણિક સત્ર થયું છતાં ભરતી થઈ શકે તેમ ન હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે કે PTC કોલેજોમાં કાયમી ભરતીઓ અટવાતા હંગામી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે 35 ગ્રાન્ટેડ PTC કોલેજોમાં ₹1000 પ્રતિદિન મહેતાણું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે જે હંગામી ધોરણે ભરતી કરશે ત્યારે શિક્ષકોની, ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તમે ન્યૂઝપેપરનું કટિંગ જોઈ શકો છો કે ગુજરાતની ગ્રાન્ટેડ PTC કોલેજોના અધ્યાપકોની મતલબ કે નિયમિત જે અધ્યાપકો હોય તેની ભરતી પ્રક્રિયા લાંબા સમયથી અટવાઈ જવાના કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. એટલે કે જે કાયમી ભરતી શિક્ષકોની અટકી ગઈ છે તેના કારણે અત્યારે તાત્કાલિક એડમિશન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે હંગામી ધોરણે ભરતી કરવામાં આવશે. અહીંયા સ્પષ્ટપણે લખેલું છે કે ₹1000 પ્રતિદિન મહેતાણું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે PTCની જે પ્રવેશ પ્રક્રિયા છે તે પહેલાંથી જ ચાલુ હતી. ત્યારબાદ તેના ફોર્મ થોડા દિવસ માટે ઓનલાઈન ભરવાના હતા. 60,000+ જેટલી અરજીઓ પણ આવી ચૂકી છે, પરંતુ અન્ય સમસ્યાના કારણે તે પ્રવેશ પ્રક્રિયા અટકી જવા પામી હતી. કે જે દિવ્યાંગ, વિકલાંગ લોકો છે તેના માટે 40% લોકોને પણ લાભ મળે તે હેતુથી હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી. તે નિર્ણય ખૂબ લાંબા સમયે અટકી રહ્યો. ત્યારબાદ જે નિર્ણય આવ્યો તો ફરી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એટલે કે ફરી એડમિશન પ્રવેશ પ્રક્રિયા આપવામાં આવી. એડમિશન પ્રવેશ પ્રક્રિયાના ફરી બીજી વાર ફોર્મ ભરવાના શરૂ થયા. તે અત્યારે થોડા દિવસ પહેલાં પૂર્ણ થઈ ચૂક્યા છે. હવે 15 ઓગસ્ટ બાદ જે કોલેજ ચોઇસ ફિલિંગ જે કરવાની હતી તે હજુ સુધી ચાલુ થઈ નથી, કેમ કે હજુ સુધી કોઈ શિક્ષકોની ભરતી થઈ નથી, જેના કારણે આ પ્રવેશ પ્રક્રિયા અટકી જવામાં આવી છે. તો હવે આ પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરૂ કરવામાં આવશે? તો ટૂંક સમયની અંદર તેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. એટલે કે લગભગ આ ઓગસ્ટ મહિનાની એન્ડ સુધીમાં પ્રવેશ પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ કરવામાં આવશે. સૌપ્રથમ ચોઇસ ફિલિંગ એટલે કે જે કોલેજ પસંદગી છે તે કરવાની રહેશે. ત્યારબાદ મેરિટ લિસ્ટ આવશે. ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે. એટલે કે અહીંયા લખ્યું છે કે તદ્દન હંગામી અને કામ ચલાઉ મેરિટ યાદી મૂકવામાં આવશે. ફરી એકવાર જો આ વિગતો સમજણ ના પડી હોય તો અમારા સ્ક્રીન પર WhatsApp નંબર 7383707564 આપેલો છે, તેની ઉપર સંપર્ક કરી અને તમે માહિતી મેળવી શકો છો. ફરીવાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી અને તે લાગતા ઓળખતા વિદ્યાર્થીઓ સુધી પહોંચતા રહે.